પાલિતાણા શહેરના વોર્ડ નંબર 7, 3 અને 5 વિસ્તારના રહીશોમાં રોષ, પાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી. પાલિતાણા શહેરના વોર્ડ નંબર 7, 3 અને 5ના વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાની રાવ ઉઠવા પામી છે. ઘટનાને પગલે મહિલાઓ સહિત પાલિકા કચેરી દોડી આવ્યા હતા, પરંતુ કોઈ અધિકારી સહિત ન મળતા વિપક્ષ નેતા સહિત શહેર કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. દૂષિત પાણી આવી રહ્યું હોય જેવી રજૂઆત કરી હતી, જેમાં પીવાના પાણીની લાઇનમાં ગટર ભળી ગયાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અને પાણીની બોટલો ભરી દૂષિત પાણી લઈ પાલિકાએ પહોંચી રોષ ઠાલવ્યો હતો. જ્યારે પાલિકા દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. જે ઘટનાને પગલે તાત્કાલિક વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી સહિત પ્રાદેશિક કમિશનરને પત્ર દ્વારા રજૂઆત કરી હતી. પાલિકા તંત્ર તાત્કાલિક વહેલી તકે યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી હતી, તેમજ નિવેદન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે ઓમદેવસિંહ સરવૈયા અને કિરીટ સાગઠિયા દ્વારા નિવેદન આપ્યું હતું. ઓમદેવસિંહ સરવૈયા, પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ. ખાસ કરી અને પાલિતાણા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા ટાઈમથી દૂષિત પાણીનું વિતરણ થાય છે અને ગટર પણ ખૂબ ઉભરાતી હોય. અવારનવાર અમારા દ્વારા ચીફ ઓફિસર પ્રમુખને રજૂઆત કરવા છતાં આ નિર્ભર તંત્ર કોઈ જાતનું આમાં ધ્યાન આપતું નથી. વચ્ચે અમે એક વખત તો ખુદ ત્યાં જીવાપુરના પમ્પિંગ સ્ટેશને પણ મુલાકાત લીધેલી અને ત્યાંથી જે દૂષિત પાણી આવે છે એના માટે પણ સાહેબને રજૂઆત કરેલી કે બીજું કંઈ ખાસ ન કરી શકો તો છેલ્લે ફટકડી તો લાવો. હાલ શહેરમાં દૂષિત પાણી ગટરનું ભળી ગયું એવી મોટા પ્રમાણમાં ફરિયાદ આવે છે, એને લઈને શું કહે છે? હા, ખૂબ જ મોટા પ્રમાણમાં મોટાભાગની લાઈનોમાં અત્યારે દૂષિત પાણી જ આવે છે. પહેલું પાણી ચાલુ કરે એટલે ગટરનું પાણી જ તે નળમાં આવે છે. એવી અવારનવાર બધાની રજૂઆતો હોય છે. એ રજૂઆતોને લઈ અને તંત્રને અમે અવારનવાર રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા હાલમાં કોઈ પણ જાતનું અમે એક્શન લેવાના નથી. જેથી કરી અને પછી છેલ્લે ન છૂટકે અમારે તારીખ 17ના રોજ નગરપાલિકાની સામે ભેરોના ચોકમાં અમારા વિપક્ષ નેતા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસ ધરણાનો પ્રોગ્રામ રાખેલ છે. તો હું સામાન્ય તમામ પાલિતાણાની નાગરિકને વિનંતી કરું છું કે અમારા આ ધરણાના પ્રોગ્રામમાં જોડાય અને ખાસ કરી અને આ તંત્રની આંખ ખોલવાનો પ્રયત્ન કરે. હું કિરીટભાઈ સાગઠિયા, પાલિતાણા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા. છેલ્લા ઘણા ટાઈમથી શહેરમાં ગટર ઉભરાતી અને પીવાના પાણી પ્રશ્ન તેની શું છે? આ અગાઉ પણ મેં મારા માધ્યમથી નગરપાલિકાના વહીવટી તંત્રને શહેરમાં અનેક જગ્યાએ ઉભરાતી ગટર તેમજ જે પીવાનું શુદ્ધ પાણી હોય એમાં ગટરના પાણી ભળી જવાના અનુસંધાને સરકારશ્રીમાં, વહીવટી વિભાગમાં, નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલ નથી. મારા માધ્યમથી આજરોજ નગરપાલિકાના શહેરના અલગ અલગ વિસ્તારોનો મહિલાઓ, બાળકો, અનેક લોકોએ રજૂઆત કરવા આવેલ. દૂષિત પાણી જે પીવાના કારણે શહેરની અંદર આમજનને જે ગટરનું પાણી વળી ગયું છે એના કારણે અનેક પ્રકારના નાના મોટા રોગો થાય છે અને હાલ માંદગીના ઘરે ઘરે ખાટલા છે. આ અંગે નગરપાલિકાનું ભ્રષ્ટ અને જાડી ચામડીનું વહીવટી તંત્ર કોઈ પણ પગલાં ભરતું ન હોય, જેના કારણે મારા દ્વારા અને મારા પક્ષ દ્વારા પાલિતાણા શહેરની આમ જનતા સાથે રાખી પાલિતાણા ભેરોના ચોક ખાતે તારીખ 17ના રોજ સવારે 9 કલાકેથી સાંજના 5 વાગ્યા સુધી એક દિવસના પ્રતિક ઉપવાસ મારે કરવાની ફરજ પડશે, જેનો મેં લેખિતમાં રજૂઆત કરી છે. આ અંગે સરકારમાં માનનીય મુખ્યમંત્રીને પણ મેં પત્ર લખ્યો છે. પાલિતાણા નગરપાલિકાનું વહીવટી વિભાગ બિલકુલ નિષ્ફળ નીવડ્યું છે. ઠેર ઠેર ગટર ઉભરાય છે, ઠેર ઠેર અનેક વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત આવે છે. નગરપાલિકાનું શાસન ઉપર બેઠેલા લોકો અને વહીવટી વિભાગ આંખ આડા કાન કરી માત્ર ને માત્ર ભ્રષ્ટાચારી શાસન ચલાવતો હોય એવું સ્પષ્ટ દેખાય છે. આ પ્રશ્નનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો આગામી 17 તારીખના રોજ સવારે 9 થી સાંજના 5 સુધી હું એક દિવસના પ્રતિક ઉપવાસ કરવા ઉપર બેસવાનો છું. જેથી શહેરની આમ જનતાનું આહવાન કરું છું કે આ જે કામ છે એમાં મને સહયોગ આપે.